નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેંચિયા. નવસંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની આંતરિક બદલી માટે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં કુલ 698 શિક્ષકોના બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. બંને જિલ્લાઓ માટે અંદાજે 1600 જેટલા પ્રાથમિક શિક્ષકોની અરજીઓ મળેલી હતી. ગત મહિને આંતરિક બદલી માટે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તારીખ 1 જાન્યુઆરીના રોજ સ્થળ પસંદગી યોજાઈ હતી. સ્થળ પસંદગી પૂર્ણ થયા પછી દિવ્યાંગ પ્રાથમિક શિક્ષક દંપતી, વિધવા, વિધુર તેમજ સિનિયોરિટીના આધારે પ્રથમ તબક્કામાં પસંદ થયેલા 698 શિક્ષકોને તેમની પસંદગીના સ્થળે બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વધઘટ પરત કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ તથા જિલ્લા બદલી કેમ્પની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં કુલ 2138 શિક્ષકોએ અરજીઓ કરી હતી, જેમાંથી પ્રથમ તબક્કામાં 1600 જેટલી અરજીઓ પર વિચારણા કરવામાં આવી હતી. બદલી પામેલા કાયમી શિક્ષકો નવા સ્થળે હાજર થવાના હોવાથી જે શાળાઓમાં હાલ કરાર આધારિત જ્ઞાન સહાયક ફરજ બજાવી રહ્યા છે ત્યાં ફરીથી જગ્યા ખાલી કરવાની ફરજ પડશે, જેના કારણે આગામી દિવસોમાં શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફાર જોવા મળે